ઉનાળાની બળબડતી ગરમી વચ્ચે મિત્રોની સહેલામાં કરુણ ઘટના સર્જાય છે। વડોદરાથી કોટના પાસે આવેલા મહીસાગર નદી વિસ્તારમાં નાહવા ગયા લોકોમાંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ વડોદરાથી 9 જેટલા યુવકો ગરમીથી રાહત મેળવવા કોટના બીચ વિસ્તારમાં ફરવા ગયા હતા। આ દરમિયાન તેઓ નદીમાં નાહવા ઉતર્યા હતા। નદીના ઊંડા પાણીમાં જતા 5 યુવકો ગરકાવ થઈ ગયા હતા, જેમાંથી 3 યુવકોને બચાવી લેવામાં સફળતા મળી હતી, જ્યારે 2 યુવકોનું દુર્ભાગ્ય મોત થયું હતું। ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ નદીમાં ડૂબેલા બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા। મૃતકોની ઓળખ દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા કૃષ્ણા રાજપૂત અને સલાટવાડા વિસ્તારમાં રહેતા જય જોગલેકર તરીકે થઈ છે। બંને યુવકોની ઉંમર આશરે 22 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે લીધા હતા જે યુવાન એ યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનોને બચાવ્યા। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર, એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે।